ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વડોદરા કરજણમાં ભાજપ બાદ કોંગ્રેસની સભામાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી ગયા। ફોર્મ ભરતા પહેલા કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાની સભામાં નિયમોના ધજાગરા ઉડ્યા। કરજણના ભરથાણામાં કોંગ્રેસની સભામાં 200 થી વધુ લોકો એકત્ર થયા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું સરેઆમ ઉલ્લંઘન થયું। કરજણ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવા જવાના છે તે પહેલા જોઈ શકો છો કિરીટસિંહ અત્યારે ઉમેદવાર છે, પરંતુ તેની બાજુમાં આપ જોઈ શકો છો કે મુબારક પટેલ એ જે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે, પરંતુ તેમની જે જવાબદારી કહેવાય માસ્ક વગર તેઓ અહીંયા જોઈ શકો છો કે ભાષણ કરી રહ્યા છે। એટલે સવાલ એ છે સાથે આપ જોઈ શકો છો કે અહીંયા લોકો માસ્ક વગર દેખાઈ રહ્યા છે, જે જવાબદારી કહેવાય જવાબદારી કોઈ અદા કરવા તૈયાર નથી। સાથે ભાઈ સાહેબ ને આપ જુઓ છો સ્માઇલ આપી રહ્યા છે, માસ્ક પહેરવાની સખ્તી લેતા નથી। ત્યારે સ્ટેજ ઉપરથી પણ જે મેસેજ જવો જોઈએ લોકોને કોરોના વાયરસ સંક્રમણથી કેવી રીતે બચવું તે મેસેજ આપવો જરૂરી છે। ત્યારે હવે નેતા આપ જોઈ શકો છો જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો મુબારક પટેલ છે અને કોંગ્રેસના નેતા છે, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે। બાજુમાં ઉમેદવાર કિરીટસિંહ જાડેજા છે જે કોંગ્રેસ તરફે આજે ફોર્મ ભરશે। ત્યારે સવાલ એ છે કે અહીંયા તમે ખૂબ મોટી જનમેદની એકત્ર કરી રહ્યા છો।